હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધ ડ્રાઈવર એન્ડ્સ ઉપર શોર્ટ નોટ. બીજી વિષયની શોર્ટ નોટ ન જોઈ હોય, બીજા ઘણા બધા તમારા પાઠો છે, એમાંથી ઘણી બધી શોર્ટ નોટ આપણે ચેનલ પર મૂકી છે. એ ન જોયું હોય તો એકવાર જોઈ લેજો. ગમે તે એક્ઝામમાં આવી શકે છે અને તમે સારી રીતે તૈયાર કરી શકશો, કારણ કે તમામ લોકો પાસે આનું મટીરિયલ હોતું નથી. તો તમે આસાનીથી તૈયાર કરી શકો છો. ચેનલ ઉપર તમામ શોર્ટ નોટ પ્રોવાઈડ કરવામાં આવી છે. આજે આપણે જોઈશું ધ ડ્રાઈવર એન્ડ્સ ધોરણ 12ની શોર્ટ નોટ છે. પહેલા આપણે જે શોર્ટ નોટ છે એ જોઈ લઈએ અને એના પછી એનું અનુવાદ જોઈશું, જેથી તમને ખ્યાલ આવશે ગુજરાતીમાં જ્યારે તમે સાંભળશો ત્યારે. તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો આપણે જોઈ લઈએ. ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા આર ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ. They have no fixed home but are always on the move. They are completely blind, but they march in long lines, many million along, and they devour any animal that happens to be in their path. Even large animals like tiger and elephants live in fear of them. They can even devour a python with its prey in its stomach. There are a number of stories about these ants of eating up babies with the African villagers. When an army of the driver ants enters a house, the people flee into the forest and stay there until the ants have passed. When the people come back, they find that every insect and spider in their house has been cleared away. કીડીઓ બધું સાફ કરી નાખે છે. એનું ગુજરાતી અનુવાદ આપણે જોઈ લઈએ, જેથી તમને વધુ ખ્યાલ આવી જાય. અહીં તમે જોઈ શકો છો, આફ્રિકાની ડ્રાઈવર કીડીઓ એ કીડીઓનો સૌથી વિકરાળ પ્રકાર છે. તેમની પાસે કોઈ નિશ્ચિત ઘર નથી, પરંતુ તેઓ હંમેશા ફરતા હોય છે. તેઓ સંપૂર્ણપણે અંધ છે, પરંતુ તેઓ લાંબી લાઈનોમાં માર્ચ કરે છે લાખો કીડીઓ સાથે, અને તેઓ તેમના માર્ગમાં આવતા કોઈ પણ પ્રાણીને ખાઈ જાય છે. વાઘ અને હાથી જેવા મોટા પ્રાણીઓ તેમના ડરથી ડરીને જીવે છે. તેઓ અજગરને પણ તેના પેટમાં તેના શિકાર સાથે ખાઈ શકે છે. આફ્રિકન ગ્રામવાસીઓ સાથે બાળકોને ખાઈ જવાની આ કીડીઓ વિશે ઘણી વાર્તાઓ છે. જ્યારે ડ્રાઈવર કીડીઓ શેના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે લોકો જંગલમાં ભાગી જાય છે અને કીડીઓ પસાર ન થાય ત્યાં સુધી ત્યાં જ રહે છે. જ્યારે લોકો પાછા આવે છે, ત્યારે તેઓ જુએ છે કે તેમના ઘરમાંથી દરેક જંતુ અને સ્પાઈડર દૂર થઈ ગયા છે. તો આ રીતે આનો ગુજરાતી અનુવાદ થાય છે. એકવાર એક બે વાર ગુજરાતી અનુવાદ સાંભળી અને એના પછી તમે જો તૈયાર કરશો શોર્ટ નોટ, તો આસાનીથી તમે તમારી શોર્ટ નોટ છે એ તૈયાર કરી શકશો. આવી જ ઘણી બધી શોર્ટ નોટ આપણે ચેનલ ઉપર મૂકી દીધી છે. એકવાર જરૂરથી જોઈ લેજો. દરેક એક્ઝામમાં પૂછાતી હોય છે. આ વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.